હેમાસ કિચનમાં તમારું ખૂબ ખૂબ સ્વાગત છે મિત્રો. આજે હું એક એવી રેસીપી લઈને આવ્યો છું જે હું કેજીમાં ભણતી હતી ત્યારે મને સ્કૂલમાં આપતા હતા, મને ખૂબ જ પસંદ હતી. તો આજે હું એ ઘરે બનાવી રહી છું. તો ચાલો આપણે વિડીયો સ્ટાર્ટ કરીએ. સૌપ્રથમ મેં એક ગ્રીન ચીલી, લીલું મરચું, 2 ટામેટાં, 2 ડુંગળી, 2 બટેટા, હાફ ફ્લાવર અને ગાજર લઈ લીધું છે અને તેને સમારી દીધું છે. ત્યારબાદ આપણે એક પાણી લઈશું બાઉલમાં અને પાણી લીધા બાદ તેમાં મીઠું એડ કરીશું અને એ વેજીટેબલને, શાકભાજીને પાણીમાં 1 મિનિટ સુધી રહેવા દઈશું અને પછી 2-3 ચોખ્ખા પાણીથી વોશ કરીને આપણે કુકરમાં મૂકી દઈશું અને કુકરમાં જરૂરિયાત પ્રમાણે પાણી એડ કરી લેવાનું છે અને ત્યારબાદ કુકરનું ઢક્કન બંધ કરીને આપણે કુકરને ગેસ પર મૂકી દઈશું અને ફૂલ ફ્લેમમાં જ્યાં સુધી 3 સીટી વાગે ત્યાં સુધી આપણે રહેવા દેવાનું છે. બરાબર મિત્રો? હવે મેં સાઈડમાં ટામેટાં, ધાણા, મરચાં સમારી દીધા છે અને આપણું શાક કેવું સરસ બફાઈ ગયું છે તમે જોઈ લો. હવે એને સાઈડમાં મૂકીને આપણે એક કઢાઈ લઈશું અને કઢાઈમાં આપણે તેલ એડ કરીશું. તો મિત્રો તમારે હું 3-4 પરી તેલ એડ કરીશ. આમાં તમારે જરૂરિયાત પ્રમાણે મૂકવાનું છે. એના સિવાય તમે ઘી, બટર કાંઈ પણ વાપરી શકો છો, પણ હું એકદમ સિમ્પલ રીતે બનાવી રહી છું, એકદમ સાદી રીતે, તો હું ફક્ત તેલનો યુઝ કરું છું. હવે તેલ નાખ્યા બાદ એમાં જીરું નાખવાનું છે. આ માટીનું વાસણ છે તેથી મેં ગેસની ફ્લેમ ફૂલ રાખી છે કે થોડું તપી જાય કઢાઈ આપણી અને સરસ રીતે જીરું તતડી જાય. અને આ જીરું નાખ્યા બાદ હવે જીરું તતડવા દઈશ અને જીરું ગરમ થઈ જાય એટલે આપણે તેમાં હિંગ ઉમેરીશું. ચપટી નાખવાની છે, વધારે કાંઈ જરૂર નથી. અને હિંગ નાખ્યા બાદ આપણે તેમાં ટામેટાં એડ કરીશું, કટ કર્યા હતા એ, અને એને પણ થોડા ચડવા દઈશું 2 મિનિટ જેવા. અને એ ચડી જાય એટલે આપણે તેમાં લસણ નાખીશું. લસણને પણ 10 સેકન્ડ જેવું રહેવા દઈને એમાં લીલા મરચાં એડ કરીશું. હવે લીલા મરચાં નાખ્યા બાદ આપણે એમાં મસાલા એડ કરીએ. તો સૌ પ્રથમ મેં મરચું નાખ્યું છે, તમે જેટલું તીખું ખાતા હોય એ રીતે નાખી શકો છો. ત્યારબાદ હળદર, ત્યારબાદ ગરમ મસાલો, તમે જોઈ રહ્યા છો કેટલી ક્વોન્ટિટીમાં નાખી રહી છું, અને લાસ્ટમાં ધાણા જીરું પાવડર અને સ્વાદ પ્રમાણે મીઠું. તો મીઠું નાખ્યા બાદ આપણે તેને હલાવી દઈશું અને 30 સેકન્ડ જેવું મસાલાને થોડું શેકાવા દેવાનું છે. અને ત્યારબાદ આપણે તેમાં આ જે બાફેલા વેજીટેબલ હતા મેં એને મેશ કરી દીધા છે. હવે તેને આપણે કઢાઈમાં રેડી દઈશું અને મિક્સ કરી લઈશું. અને મિક્સ કર્યા બાદ આપણે તેને 1-8 મિનિટ જેવું, વધારે કાંઈ જરૂર નથી કેમ કે શાકભાજી ઓલરેડી બાફેલા છે, તો 1 મિનિટ જેવું આપણે ઢક્કણ બંધ કરી દઈશું. અને ત્યારબાદ જો કેવું સરસ દેખાઈ રહ્યું છે અને સ્મેલ પણ ખૂબ જ સરસ આવતી હતી. ત્યારબાદ મેં એમાં ધાણા એડ કરી દીધા છે અને હવે આપણી રેસીપી તૈયાર છે મિત્રો.
આમાં મને રોટલી કે રાઈસ ખાવાની કોઈ પણ ઈચ્છા નથી આજે, તેથી આ અને બ્રેડ સાથે ખૂબ જ સરસ લાગે છે. તો તમે પણ ઘરે જરૂરથી બનાવજો અને બ્રેડ સાથે ટ્રાય કરજો. મારો વિડીયો જોવા માટે તમારો ખૂબ ખૂબ આભાર. પ્લીઝ રેસિપી પસંદ આવી હોય તો લાઈક, શેર અને કોમેન્ટ. બાય બાય મિત્રો.